ખાસ કરીને 2017 માં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ માફિયાઓ પર અંકુશ, એની ફીમાં અંકુશ લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ફી અધિનિયમનો એક કાયદો લઈ આવવામાં આવ્યો હતો અને એને ગુજરાતભરમાં 4 ઝોનમાં એફઆરસી કમિટીની રચના કરવામાં આવી હતી. અને આ એફઆરસી કમિટી એ જે પણ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે કે જે બેફામ ફીઓ વસૂલી રહ્યા હતા, વિદ્યાર્થીઓને વાલીઓને લૂંટી રહ્યા હતા, એના ઉપર અંકુશ લાવવા માટે ફી રેગ્યુલેશન કમિટીની સરકાર દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. છેલ્લા 3 મહિનાથી સૌરાષ્ટ્ર ઝોનની જે એફઆરસી કમિટી છે તેના ચેરમેનની નિમણૂક કરવામાં નથી આવી. માર્ચ મહિનામાં તેના ચેરમેને જે રિટાયરમેન્ટ લઈ લીધું હતું, એના પછી 3 મહિનાથી આ પોસ્ટ ખાલી છે. એના લીધે જે સૌરાષ્ટ્રભરની 4000 ઉપર જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે એમાંથી 400 થી 500 જેટલી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો એવી છે કે તેની ફી ટલે ચડી છે. હજી સુધી એની ફી નક્કી કરવામાં નથી આવી. નવું સત્ર ચાલુ થવાની તૈયારીમાં છે. ત્યારે આ શિક્ષણ માફિયાઓને એક બાનો મળી ગયો છે કે ભાઈ એફઆરસી કમિટીમાં અમારી ફાઇલ પડી છે, હજી સુધી એફઆરસી અમારી ફી નક્કી નથી કરી, એટલે લૂંટવાનો પરવાનો એ ક્યાંક એ લોકોને મળવાનો હોય એવું અમને લાગી રહ્યું છે. ત્યારે અમે ડીઓ શ્રીને એના કમિટી મેમ્બર એક હોય છે એને કહેવા આવ્યા છે કે તાત્કાલિક ધોરણે જે એફઆરસી કમિટીના ચેરમેનની નિમણૂક બાકી છે એ તાત્કાલિક ધોરણે કરવામાં આવે, એ અમારી માંગ છે.